હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે મસાલા પૂરી, જે તમે રસ કે શ્રીખંડ સાથે ખાઈ શકો તેવી આજે આપણે એકદમ ટેસ્ટી અને મસાલેદાર આપણી મસાલા પૂરી છે તે બનાવીને તૈયાર કરવાની છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેની પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો મસાલા પૂરી બનાવવા માટે અહીં મેં 3 બાઉલ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। હવે તેમાં આપણે બધા જ બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અને અહીં મેં લસણવાળી કોરી ચટણી લીધી છે તે એડ કરી દઈશું। આ લસણવાળી ચટણીની રેસીપી છે તે અમારી ચેનલ ઉપર મૂકેલી છે। જો તમારે એ રેસીપી જોવી હોય તો તમે ચેનલમાં જઈને તમે રેસીપી જોઈ શકો છો। આ લસણવાળી ચટણી છે તે એડ કરી છે। લસણવાળી ચટણી એડ કરવાથી પૂરીમાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે। અહીં ધાણા ભાજી લઈ લીધું છે તે પણ એડ કરી દીધું છે। હવે પૂરી છે તે સરસ આપણે પોચી રૂ જેવી બને તેના માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલનું મોણ એડ કર્યું છે। તો હવે આપણે મસાલા પૂરી બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લેશું। સૌથી પહેલાં બધું જ મિક્સ કરી લેશું। હવે થોડું પાણી એડ કરીને આપણે લોટ છે તે તૈયાર કરી લેશું। તો અહીં લોટ છે તે મેં તૈયાર કરી લીધો છે। હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે લોટને સારી રીતના મસળી લેશું। જેટલો લોટ મસળશો ને તેટલી જ પૂરી છે તે તમારી સરસ તૈયાર થશે, એકદમ ફૂલીને પોચી રૂ જેવી। તો અહીં લોટ છે તે મેં બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે નાની લૂઈ, જે પ્રમાણે પૂરી નાની કે મોટી સાઇઝમાં તમારે બનાવવી હોય તે પ્રમાણે લૂઈ છે તે બનાવી લેવાની છે। બધા જ લોટની આપણે આવી રીતના લૂઈ છે તે બનાવીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો બધી જ લોટની મેં લૂઈ છે તે બનાવીને તૈયાર કરી લીધી છે। હવે પાટલું અને વેલણ લઈ લીધું છે। હવે આપણે બધી જ પૂરી છે ને તેને સારી રીતના આપણે વણીને તૈયાર કરી લેશું। પૂરી છે તે બહુ પાતળી નથી વણવાની, નહીં તો તમારી પૂરી છે તે ચવડ થઈ જશે અને તેલ ચડી જશે। અને બહુ જાડી પણ નથી વણવાની, એકદમ મીડિયમ વણવાની છે, બહુ જાડી નહીં અને પાતળી નહીં, કેમ કે જાડી પૂરી હશે ને તો ભાવશે નહીં। તો આવી રીતના બધી જ પૂરી આપણે વણીને તૈયાર કરી લઈશું। તો અહીં બધી જ પૂરી છે તે વણીને તૈયાર થઈ ગઈ છે। સાઈડ પર તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પૂરીને તળી લેશું। પૂરી છે તે જેવી રીતના તળાતી જાય ને તેવી જ રીતના તમારે વણવાની છે। અગાઉ વણીને પછી તળશો ને તો પૂરી છે ને તે એકદમ એકય પૂરી ફૂલશે નહીં અને બીજી છે તે ચવડ થઈ જશે। એટલે તમે જેમ પૂરી વણો ને તેમ જ તમારે પૂરી છે તે તરત તળતી જવાની છે, જેથી તમારી પૂરી પણ આવી રીતના સરસ પોચી રૂ જેવી બને અને ફૂલેલી બને। તમે જોઈ શકો છો એક પૂરી છે ને તે આવી જ રીતના ફૂલીને દડા જેવી થશે। તેલ છે તે તમારે ગરમ જ રાખવાનું છે, જેથી પૂરી છે તે સારી રીતના ફૂલીને દડા જેવી થાય અને પૂરીમાં તેલ પણ ન ચડે। જો તેલ નહીં આવ્યું હોય ને તો પૂરીમાં તેલ ચડી જશે। આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે, એટલે હંમેશા પૂરી તળતી વખતે તેલ છે તે વધારે જ ગરમ રાખવું। તો અહીં બધી જ પૂરી છે તે આવી રીતના મેં તળીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો એક પૂરી છે તે ફૂલીને દડા જેવી થઈ છે અને પોચી રૂ જેવી બની છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।